એક બાજુ ભોલેનાથ 24 કલાક ભૂત પ્રેતને સાથે લઈને ભરે છે ને એક ભગવાન 11મા રુદ્ર અવતારમાં હનુમાનજીનું નામ લેતા જ ભૂત પ્રેત ભાગવા માંડે છે। એ ભગવાન શિવ જ છે। તો હાથમાં પકડો અને હનુમાનજી મહારાજને યાદ કરો કે હે પ્રભુ, જ્યારે જ્યારે પણ આ ભક્ત ઉપર કષ્ટ પડે, ખાલી જો તમને યાદ કરે તો અમારા કષ્ટને તમે દૂર કરજો। કષ્ટ ભજન હનુમાનજી મહારાજ સારંગપુરની અંદર બેઠા છે, એને મનમાં યાદ કરો। સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા, મહાવીર હનુમતે સ્વાહા। પાછા પકડો। સંકટ સે હનુમાન છુડાવે, મહાવીર હનુમતે સ્વાહા। પાછા પકડો। ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર નામ સુનાવે, મહાવીર હનુમતે સ્વાહા। પાછા પકડો। નાસે રોગ હરે સબ પીરા, જો સમીરે હનુમંત બલબીરા, મહાવીર હનુમતે સ્વાહા। જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાય, મહાવીર હનુમતે સ્વાહા। હાથ જોડો। કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાઓ એટલે તમને બે મૂર્તિ બહાર જોવા મળશે। એક બાજુ ગણપતિ દાદા અને એક બાજુ હનુમાનજી મહારાજ। ગણપતિ દાદા એ વિઘ્નોને હરનાર દેવ છે, એને દર્શન કરવાથી ભક્તના અડધા દુઃખ દૂર થઈ જાય। એક બાજુ હનુમાનજી મહારાજ કે જેના દર્શન કરવાથી અડધા કષ્ટ દૂર થઈ જાય। એટલે મંદિરનો દ્વારપાલ કોણ હોય? ગણેશજી અને હનુમાનજી। મંદિર ગમે તે ભગવાનનું હોય પણ બહાર બે મૂર્તિ જોવા મળે, ગણેશજી અને હનુમાનજી। બોલો કષ્ટ